એક રાજાના દરબારમાં બે ચિત્રકાર હતા. રાજાએ એક દિવસ બંનેને બોલાવ્યા અને આદેશ કર્યો કે બંને રાજાનું ચિત્ર બનાવે. જે હુબહુ ચિત્ર બનાવશે તેમને મોં માંગ્યું ઇનામ આપવામાં આવશે. પણ બંને ચિત્રકાર તો મુસીબતમાં પડી ગયા, કારણ કે રાજાને એક આંખે નાનપણથી કાણા હતા, પરંતુ આ વાત કહેવાની કોઈનામાં હિંમત નહોતી. બંને ચિત્રકારોમાં એક હતો ચતુર. એને શું કરવાનું હતું એ તેણે મનમાં વિચારી લીધું હતું. બીજો ચિત્રકાર ખૂબ પરેશાન હતો. તે શું કરવું તેના વિચારમાં હેરાન હતો. તેણે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું અને 2 દિવસમાં તો ચિત્ર બનાવીને પણ આપી દીધું. ચિત્ર જોઈને તો રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. પોતાને કાણો જોઈને એનો ગુસ્સો ભડક્યો. રાજાએ કહ્યું કે તે મારો મજાક ઉડાવે છે, એટલે તને કારાવાસ થશે. હવે આવી જ રીતે બીજા ચિત્રકારનો વારો આવ્યો. એણે તો પૂરી તૈયારી કરી રાખી હતી. તે ચિત્રને એક રેશમી કપડાથી ઢાંકીને દરબારમાં આવ્યું. બધા દરબારીઓના દિલ બેસી રહ્યા હતા. બધાને લાગ્યું કે હવે આ ચિત્રકારને પણ મળશે સજા. જેવું ચિત્રકારે કપડું હટાવ્યું, અદ્ભુત ચિત્રકારીનો નમૂનો જોવા મળ્યો. રાજાના ચહેરાની સાથે એક બંદૂક બનાવવામાં આવી હતી. ચિત્રમાં રાજાને શિકાર કરતો બતાવવામાં આવ્યો હતો, તેથી તેમની એક આંખ ખુલ્લી અને એક આંખ બંધ રાખવામાં આવી હતી. ચિત્રકારની ચિત્રકારીનો કોઈ જવાબ ન હતો. તે જોઈને રાજા ગદગદ થઈ ગયો. તેણે પોતાનું ગળાનું કિંમતી હાર ચિત્રકારના હાથમાં આપી દીધો. ચિત્રકારની ચતુરાઈ એને કામ લાગી અને આને જ કહેવાય મિત્રો અક્કલની કમાઈ. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.